हाय फ्रेंड्स। तो गुजरात में टूंक समय में मेडिकल डेंटल आयुर्वेदिक और होमियोपेथिक માટે રજિસ્ટ્રેશનની પ્રોસેસ ચાલુ કરવામાં આવશે। તો અત્યારે તમારી પાસે સમય હોય તો જો કોઈપણ ડોક્યુમેન્ટ ઘટતું હોય તો અત્યારે તમે ડોક્યુમેન્ટ કઢાવી લેશો, કારણ કે પછી એકસાથે વિદ્યાર્થીને ટ્રાફિક થતી હોય તો ઘણીવાર નગરપાલિકામાંથી કે કોઈ મામલતદાર કચેરીમાંથી ડોક્યુમેન્ટ છે તમને જલ્દી મળતું નથી। તો અત્યારે તમે લોકો ફ્રી હોય તો જો કોઈપણ ડોક્યુમેન્ટ તમારી પાસે ના હોય તો તમે કઢાવી શકો છો। ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગમાં રજિસ્ટ્રેશન કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ ફરજિયાત છે એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં હું તમને આપવાનો છું। આ ઉપરાંત પણ ઘણા બધી વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોય છે ડોમિસાઇલ વિશે, લોકલ કોટા સર્ટિફિકેટ વિશે, વેલિડિટી વિશે, ઇંગ્લિશ ગુજરાતી સર્ટિફિકેટ વિશે, તો એની પણ માહિતી હું વિડીયોમાં તમને લોકોને આપીશ। મેં ઓલરેડી અગાઉ પણ ડોક્યુમેન્ટ ઉપર એક સ્પેશિયલ વિડીયો બનાવેલો હતો। એ વિડીયોમાં જે અમુક ડોક્યુમેન્ટની માહિતી આપણે નહોતી આપી તો આ વિડીયોમાં એ કવર છે થઈ જશે। જે પણ વિદ્યાર્થીઓ ગુજરાતમાં મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં રજિસ્ટ્રેશન કરવા માંગતા હોય તો એના ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરવાના હોય છે। ગુજરાતમાં મેડિકલ કાઉન્સિલિંગ માટેનું ઓનલાઈન પ્રોસેસ કઈ રીતે રહેશે, એટલે કે ઓનલાઈન ફોર્મ તમારે કઈ રીતે ભરવું એના પર હું સંપૂર્ણ લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવી દઈશ, એટલે તમે આરામથી પોતાના ઘરેથી ફોર્મ ભરી શકો છો। અને આ ઉપરાંત પણ જો તમારે ગયા વર્ષનો વિડીયો જોવો હોય કે 2025-26માં કઈ રીતે રજિસ્ટ્રેશનની પ્રોસેસ થઈ હતી તો એનો વિડીયો તમને પ્લેલિસ્ટમાં મળી જશે। જો તમે લોકો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, કારણ કે મેડિકલ એડમિશન માટેના સંપૂર્ણ વિડીયો સ્ટેપ બાય સ્ટેપ આવતા રહેશે અને મેડિકલ એડમિશન થયા પછી સ્કોલરશિપ માટેના ફોર્મની પ્રોસેસના વિડીયો પણ ચેનલમાં આવતા રહેશે। ગુજરાતમાં તમે લોકો મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં રજિસ્ટ્રેશન કરવા માંગતા હોય તો ટોટલ તમારે 11,000 રૂપિયા ફી છે તે ભરવાની હોય છે। 10,000 રૂપિયા જે તમારી રિફંડેબલ રહેશે અને 1,000 રૂપિયા તમારે પિનના આપવાના રહેશે કે જે તમારા નોન રિફંડેબલ રહેશે। એટલે 10,000 રૂપિયા જો તમે વ્યવસ્થિત કાઉન્સિલિંગ કરતા હોય, એટલે કે ચારેય રાઉન્ડના નિયમ અનુસાર તમે કાઉન્સિલિંગ કરતા હોય તો 10,000 રૂપિયા છે એ તમને રિફંડ થઈ જતા હોય છે। નિયમ અનુસાર તમે કાઉન્સિલિંગ ના કરો તો દરેક રાઉન્ડમાં તમારે 10,000 રૂપિયા ફી છે તે ભરવી પડતી હોય છે। તો એના નિયમો છે એ પણ હું જ્યારે રાઉન્ડની પ્રોસેસ ચાલુ થશે ત્યારે તમને સમજાવી દઈશ। પહેલાં આપણે ફરજિયાત ડોક્યુમેન્ટની વાત કરીએ તો એમાં ધોરણ 10ની માર્કશીટ, ધોરણ 12ની માર્કશીટ, રીનીટ યુજી 2024ની માર્કશીટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, જન્મ તારીખનો દાખલો અને ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ। તો જે જન્મ તારીખનો દાખલો છે એની ત્યારે જ જરૂર પડશે જ્યારે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં તમારે જન્મ સ્થળ છે તે લખેલું ના હોય। વિદ્યાર્થીને પોતાનું લિવિંગ સર્ટિફિકેટ છે, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ચેક કરી લેવું। જો એમાં જન્મ સ્થળ લખેલું હોય તો તમારે જન્મ તારીખના દાખલાની જરૂરત છે તે પડશે નહીં, પરંતુ જો જન્મ સ્થળ તમારું એલસીમાં લખેલું ના હોય તો તમારે જન્મ તારીખનો પુરાવો અથવા પાસપોર્ટ છે એ તમે મર્જ કરીને અપલોડ કરી શકો છો। એ તો હું જ્યારે ઓનલાઈન પ્રોસેસનો વિડીયો બનાવી દઈશ ત્યારે 100% તમને સમજાવી દઈશ। ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ છે એની પીડીએફ વેબસાઇટમાં અપલોડ થશે, એની પ્રિન્ટ કાઢી અને કોઈ પણ એમબીબીએસ કે એમડી ડૉક્ટર પાસેથી તમે કઢાવી શકો છો। એ પણ 5 થી 10 મિનિટનું વર્ક છે। એ જ્યારે રજિસ્ટ્રેશનની પ્રોસેસ ચાલુ થશે, મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટનું ફોર્મેટ અપલોડ થશે ત્યારે પણ હું એના પર લાઈવ પ્રોસેસનો વિડીયો છે તે બનાવી દઈશ। તો અત્યારે તમારી પાસે ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ ના હોય તો એનું તમારે ટેન્શન લેવાની જરૂરત નથી। ત્યાર પછી કેટેગરી મુજબ આપણે ડોક્યુમેન્ટ જઈએ તો જે વિદ્યાર્થીઓ એસસી અને એસટી કેટેગરીમાં આવતો હોય તો એની પાસે એસસી અને એસટી કેટેગરીનું સર્ટિફિકેટ હશે, એટલે એ લોકો આમાં એપ્લાય છે કરી શકે છે, પરંતુ એ સર્ટિફિકેટ છે વેલિડ હોવું જોઈએ। જે વિદ્યાર્થીઓ ઓબીસી એસીબીસી કેટેગરીમાં આવતા હોય તો એને ઓબીસી એસીબીસી કેટેગરીનું જાતિ પ્રમાણપત્ર, કેટેગરી સર્ટિફિકેટ જોશે અને સાથે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે એ પણ જોશે। જે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવતો હોય એને ઈડબ્લ્યુએસ કેટેગરીનું સર્ટિફિકેટ જોશે અને જે વિદ્યાર્થીઓ દિવ્યાંગ હોય તો એને દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે તે જરૂર પડશે। આમાં જે વિદ્યાર્થીઓ ઓબીસી, એસીબીસી, ઈડબ્લ્યુએસ કે એનસીએલમાં આવતા હોય તો એનું જે કેટેગરી સર્ટિફિકેટ 1 એપ્રિલ 2024 ત્યારબાદનું હોવું જોઈએ, એટલે કે 1 એપ્રિલ 2024 પહેલાંનું સર્ટિફિકેટ હશે તો એ માન્ય રહેશે નહીં। અને પ્રમાણપત્ર છે એ જે વર્ષે તમે એપ્લાય કરતા હોય એ વર્ષે વેલિડ હોવું જોઈએ। પ્રમાણપત્ર છે એ ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા જારી છે તે કરાયેલા હોવા જોઈએ। ખાસ કરીને ઘણા બધી વિદ્યાર્થીઓની ઇન્સ્ટાગ્રામ પેજમાં એક કોમેન્ટ આવતી હોય છે કે સર જે સર્ટિફિકેટ છે ઇંગ્લિશમાં વેલિડ ગણાશે કે ગુજરાતીમાં વેલિડ ગણાશે। જો તમે ગુજરાતમાં એપ્લાય કરતા હોય અને ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા તમને સર્ટિફિકેટ આપેલું હોય તો ગુજરાતની કાઉન્સિલિંગ માટે વેલિડ ગણાશે, પરંતુ જો તમારે ઓલ ઇન્ડિયા કોટામાં અરજી કરવી હોય તો ઓલ ઇન્ડિયા કોટા માટે તમારે ઇંગ્લિશમાં કેટેગરી સર્ટિફિકેટ છે તે કઢાવવાનું રહેશે। જે પણ વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશનમાં પ્રોબ્લેમ આવતો હોય, કાઉન્સિલિંગના નિયમો સમજાતા ના હોય અથવા તો કોલ સર્વિસ કે વગેરે માહિતી જોઈતી હોય તો એ વિદ્યાર્થીઓ અમારા પર્સનલ પેડ કાઉન્સિલિંગમાં પણ જોડાઈ શકે છે, જેના માટેના નંબર તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો અને ડિસ્ક્રિપ્શનમાં પણ તમને એના નંબર છે એ મળી જશે। આમાં તમને લોકોને એડમિશન અને સ્કોલરશિપ મળે ત્યાં સુધીની સંપૂર્ણ ગાઈડન્સ છે તે આપવામાં આવશે। અન્ય વિશેષ ઉમેદવારો વિશે વાત કરીએ તો જે પણ વિદ્યાર્થીઓ ગુજરાતની બહાર જન્મેલા હોય એને ગુજરાતનું ડોમિસાઇલ સર્ટિફિકેટ જોશે। જે વિદ્યાર્થીઓનો ગુજરાતમાં જન્મ થયેલો હોય, ગુજરાતમાં જ મોટા થયા હોય, ગુજરાતના મૂળ વતની હોય એને ડોમિસાઇલ સર્ટિફિકેટની જરૂરત નથી, પરંતુ જે વિદ્યાર્થીઓ ગુજરાત બહાર જન્મ થયો હોય, અધર સ્ટેટના હોય પરંતુ ગુજરાતમાં ઘણા વર્ષોથી રહેતા હોય અને ગુજરાતના ડોમિસાઇલ હોય તેનું ડોમિસાઇલ સર્ટિફિકેટની જરૂરત છે તે પડશે। જે વિદ્યાર્થીઓ એનઆરઆઈ કેટેગરીમાં આવતા હોય કે ઓસીઆઈ કેટેગરીમાં આવતા હોય તો એ વિદ્યાર્થીઓને ઘણા બધી ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે, તો એના પર મેં એક સ્પેશિયલ વિડીયો બનાવેલો છે એનઆરઆઈ કેટેગરી માટેનો, જે તમને ચેનલમાં મળી જશે। એ વિડીયો તમે ખાસ જોઈ લેજો। આ ફક્ત એ વિદ્યાર્થીઓને જ લાગુ પડશે કે જે વિદ્યાર્થીઓ એનઆરઆઈ કેટેગરીમાં અરજી કરવા માંગતા હોય।
ત્યાર પછી આવશે લોકલ કોટા સર્ટિફિકેટ. તો જે પણ વિદ્યાર્થીઓ અમદાવાદમાં અને સુરતમાં રહેતા હોય અને NHL મેડિકલ કોલેજમાં એડમિશન લેવું હોય અને લોકલ કોટામાં સીટ લેવી હોય, અથવા તો જે લોકો સુરતમાં રહેતા હોય સ્મીમેર મેડિકલ કોલેજમાં એડમિશન લેવું હોય, એટલે કે સ્મીમેર મેડિકલ કોલેજમાં લોકલ કોટાની સીટમાં એડમિશન લેવું હોય, તો એ વિદ્યાર્થીઓને લોકલ કોટાનું સર્ટિફિકેટ છે તે આપવાનું હોય છે. તો લોકલ કોટાનું સર્ટિફિકેટ તમારે કઈ રીતે મેળવવું એના પર મેં ઓલરેડી વિડીયો બનાવેલો છે, પરંતુ તમને લોકોને ટૂંકમાં સમજાવી દઉં કે લોકલ કોટાનું સર્ટિફિકેટ મેળવવા માટે જ્યારે ગુજરાતમાં મેડિકલ કાઉન્સિલિંગની રજિસ્ટ્રેશનની પ્રોસેસ ચાલુ થશે ત્યારે વેબસાઇટમાં એક PDF છે તે અપલોડ થશે. એને પ્રિન્ટ કાઢી એની સાથે જે પણ ડોક્યુમેન્ટ છે એ તમારે જોડી અને ત્યાર પછી સ્મીમેર અથવા NHL જે પણ કોલેજમાં તમે એપ્લાય કરતા હોય લોકલ કોટા માટે ત્યાં જઈ અને ડીન એટલે કે પ્રિન્સિપલ દ્વારા એ સર્ટિફિકેટ તમારે મેળવવાનું હોય છે. તો આ જે સર્ટિફિકેટની PDF ફોર્મેટ છે એ જ્યારે કાઉન્સિલિંગ રજિસ્ટ્રેશન ચાલુ થાય ત્યારે જ અપલોડ છે તે કરવામાં આવશે. તો એ હું જ્યારે કાઉન્સિલિંગની પ્રોસેસ ચાલુ થશે ત્યારે પણ હું એની માહિતી છે તે આપી દઈ, અથવા એના માટે તમે અમારી પેડ સર્વિસનો પણ ઉપયોગ છે એ કરી શકો છો. ત્યાર પછી આવશે ખાસ કેટેગરી, જેમાં કોઈના માતા પિતા ડિફેન્સમાં જોબ કરતા હોય તો એના માતા પિતાનો ડોમિસાઇલ સર્ટિફિકેટ અને બોનફાઇડ સર્ટિફિકેટની જરૂર છે તે પડશે. અથવા કોઈના માતા પિતા IAS, IPS, IRS કે ગવર્મેન્ટ એમ્પ્લોય હોય અને એના સંતાન હોય તો એને ઓરિજિનલ પોસ્ટિંગનો ઓર્ડર જોશે અને કરંટ ટ્રાન્સફરનો ઓર્ડર છે તે જોશે. આ એ વિદ્યાર્થીઓને લાગુ પડશે કે જેના માતા પિતા IAS, IPS કે IRS હોય. ત્યાર પછી જે પણ વિદ્યાર્થીઓ જવાહર નવોદયમાં અભ્યાસ કરતા હોય, એટલે કે જે વિદ્યાર્થીઓ ગુજરાતની બહારથી ધોરણ 12મું પાસ કર્યું હોય પરંતુ જવાહર નવોદયમાં અભ્યાસ કરતા હોય, તો એ વિદ્યાર્થીઓ ગુજરાતમાં 1 થી 8 જે પણ સ્કૂલમાં પાસ કર્યું છે એ શાળાની તમામ વર્ષની માર્કશીટ છે તે જોશે. આ એ વિદ્યાર્થીઓને લાગુ પડશે કે જે વિદ્યાર્થીઓ ગુજરાતની બહાર જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 12મું પાસ કર્યું હોય. અને જે વિદ્યાર્થીઓ દમણ, દીવ, દાદરા નગર હવેલીમાંથી આવતા હોય એ વિદ્યાર્થીઓને ધોરણ 10 ની 12ની માર્કશીટ જોશે, ગુજરાતનું ડોમિસાઇલ સર્ટિફિકેટ જોશે અને બર્થ સર્ટિફિકેટની જરૂરત છે તે પડશે. આ ફક્ત દમણ, દીવ, દાદરા નગર હવેલીના વિદ્યાર્થીઓને જ લાગુ પડશે. જ્યારે પણ રજિસ્ટ્રેશન કરશો ત્યારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે સાથે રાખવાના રહેશે. ઓરિજિનલ ડોક્યુમેન્ટ જ તમારે અપલોડ છે તે કરવાના રહેશે. રજિસ્ટ્રેશન સમયે તમે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરો એ વ્યવસ્થિત એકદમ ક્લીન દેખાય એ ટાઈપનું હોવું જોઈએ. એ તો હું જ્યારે રજિસ્ટ્રેશનનો વિડીયો બનાવી દઈશ ત્યારે તમને સમજાવી દઈશ, અથવા જે લોકો પેડ જોઈન કરશે એને પણ અમે પર્સનલી માહિતી છે તે આપી દઈશું. અને જે પણ વિદ્યાર્થીઓ OBC, SCBC, EWS, SC કે ST કેટેગરીમાં આવતા હોય તો એને જાતિ પ્રમાણપત્ર વેલિડ હોવું જોઈએ અને જાતિ પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે, તો જ તમને રિઝર્વેશનનો લાભ છે તે મળશે. જે અન્ય સ્પેશિયલ કેટેગરીમાં આવતા હોય એ વિદ્યાર્થીઓને અલોટમેન્ટ વખતે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એની માહિતી પણ તમને અહીંયાથી મળી જશે. તો આનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, અથવા આમાં વિગતવાર માહિતી જોતી હોય તો તમે અમને WhatsApp પણ કરી શકો છો. આ વિડીયોમાં મેં તમને સંપૂર્ણ માહિતી આપેલી છે. હવે આપણે વેબસાઇટમાં જઈ અને થોડીક બેઝિક માહિતી જોઈ લઈએ. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલશો નહીં અને ચેનલમાં ન હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબર કરી રાખજો. તમે જે પણ બ્રાઉઝર યુઝ કરતા હોય એમાં મેડિકલ એડમિશન ગુજરાત સર્ચ કરશો, એના પર તમે ક્લિક કરશો તો ગુજરાતની ઓફિશિયલ જે પોર્ટલ છે મેડિકલ એડમિશન માટેનું તમારી સમક્ષ ખુલી જશે. અહીંયા તમને 2 ઓપ્શન જોવા મળશે, મેડિકલ, ડેન્ટલ, અને નીચે તમને આયુર્વેદિક, હોમિયોપેથિક છે તે જોવા મળશે. તો જે પણ કોર્સનું તમારે માહિતી લેવી એના પર તમે ક્લિક કરી અને જોઈ શકો છો. હું અહીંયા તમને ઉદાહરણ તરીકે મેડિકલ ડેન્ટલનું સમજાવું તો અહીંયા તમે ક્લિક કરશો તો ગયા વર્ષે કઈ રીતે પ્રોસેસ થઈ હતી એની સંપૂર્ણ માહિતી તમારે જોવી હોય તો અહીંયા તમે એકદમ નીચે આવી જશો. તો અહીંયા નીચે તમને ડોક્યુમેન્ટની માહિતી જોવા મળશે, જે મેં ઓલરેડી તમને સમજાવેલી છે. અન્ય જે કોઈપણ ટકાવારીનો ક્રાઇટેરિયાની માહિતી હોય, કોઈ નિયમ અપડેટ થયો હોય તો એ સંપૂર્ણ માહિતી તમને આ વેબસાઇટમાં મળી જતી હોય છે. અને વિગતવાર અમે આ સંપૂર્ણ માહિતી છે એ તમને સમજાવી જ દઈશું. અને આ ઉપરાંત પેડ સર્વિસમાં હશે એને પર્સનલી માહિતી છે તે મળી જશે. અહીંયા નીચે તમે આવશો તો તમને મેડિકલ કોલેજ અને ડેન્ટલ કોલેજની ગયા વર્ષનું જે ફી સ્ટ્રક્ચર હતું અને કઈ કોલેજમાં કેટલી સીટ ખાલી છે એની માહિતી તમારે જોઈ તો એ પણ તમે જોઈ શકો છો. એમાં તમને કઈ કોલેજ રિકોગ્નાઇઝડ છે, કઈ કોલેજ પરમિનેન્ટ છે એની માહિતી પણ મળી જશે. ગયા વર્ષે કઈ કોલેજમાં કેટલાય અટક્યું હતું એ તમારે ઓફિશિયલ કટ ઓફ ડાઉનલોડ કરવો હોય તો એ પણ તમે અહીંયાથી ડાઉનલોડ છે કરી શકો છો. આ જ વેબસાઇટમાં તમામ વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. અહીંયા તમને લોગિનનું બટન જોવા મળશે, એના પર ક્લિક કરી અને તમામ વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન છે તે કરવાનું રહેશે. તો હાલ અત્યારે રજિસ્ટ્રેશનની પ્રોસેસ ચાલુ કરવામાં નથી આવી. જ્યારે ચાલુ કરવામાં આવશે ત્યારે 100% હું તમને લોકોને અપડેટ છે તે કરી દઈશ. ગુજરાતમાં મેડિકલ એડમિશન પ્રક્રિયાની આપણે વાત કરીએ તો પહેલાં રજિસ્ટ્રેશન થશે, ત્યાર પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે, ત્યાર પછી તમામ વિદ્યાર્થીઓ કે જેણે રજિસ્ટ્રેશન કરેલું છે એનો મેરિટ લિસ્ટ ડિક્લેર કરવામાં આવશે, ત્યાર પછી કોલેજ પસંદગી માટેના રાઉન્ડની જાહેરાત થશે અને ત્યાર પછી ફાઇનલ અલોટમેન્ટ એટલે કે કઈ કોલેજમાં કયા વિદ્યાર્થીને મળેલું છે એ ડિક્લેર છે તે કરવામાં આવશે. આ સંપૂર્ણ માહિતી માટેના સ્ટેપ બાય સ્ટેપ વિડીયો છે તે આવતા રહેશે, તો ચેનલને તમે અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. જે પણ વિદ્યાર્થી ભાઈઓ બહેનોને પર્સનલ પેડ કાઉન્સિલિંગમાં જોડાવવું હોય તો ડિસ્પ્લે ઉપર જોયેલા નંબરમાં તમે સંપર્ક છે કરી શકો છો.